યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે નારદ પુરાણમાં 25મા ભાગનો પાઠ સાંભળીશું। હરિ દેવમાતા અદિતિને આમ કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુએ પોતાના કંઠની માળા ઉતારીને તેમને આપી દીધી અને અભયદાન આપીને તેઓ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી દક્ષ કુમારી દેવમાતા અદિતિ પ્રસન્ન ચિત્તે ભગવાન કમલાકાંતને પુનઃ પ્રણામ કરીને પોતાના સ્થાન પર પાછા આવ્યા। પછી સમય આવ્યો ત્યારે વિશ્વવિદિત મહાભાગા અદિતિએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સર્વલોક નમસ્કૃત પુત્રનો જન્મ આપ્યો। તે બાળક ચંદ્રમંડળની મધ્યમાં વિરાજમાન અને પરમ શાંત હતો। તેના એક હાથમાં શંખ અને બીજા હાથમાં ચક્ર હતું। ત્રીજા હાથમાં અમૃત કળશ અને ચોથા હાથમાં દહીં મિશ્રિત અન્ન હતું। આ ભગવાનનો સુપ્રસિદ્ધ વામન અવતાર હતો। ભગવાન વામનની ક્રાંતિ હજારો સૂર્ય જેવી ઉજ્જવળ હતી। તેમના નેત્ર ખીલેલા કમળપત્ર જેવા શોભાયમાન હતા। તે પીતાંબરધારી શ્રીહરિ સર્વ પ્રકારના દિવ્ય આભૂષણોથી વિભૂષિત હતા। સંપૂર્ણ લોકના એકમાત્ર નાયક, સ્તોત્રોનો દ્વારા સ્તોત્ર કરવા યોગ્ય તથા ઋષિ મુનિઓના ધ્યેય ભગવાન વિષ્ણુને પ્રગટ થયેલા જાણીને મહર્ષિ કશ્યપ હર્ષથી વિહ્વળ થઈ ગયા। તેમણે ભગવાનને પ્રણામ કરીને હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો। કશ્યપજી કહે છે, હે સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિના કારણભૂત તમને પરમાત્માને નમસ્કાર છે, નમસ્કાર છે। સમસ્ત જગતનું પાલન કરનારા તમને નમસ્કાર છે, નમસ્કાર છે। દેવતાઓના સ્વામી તમને નમસ્કાર છે, નમસ્કાર છે। દૈત્યનો નાશ કરનારા દેવ તમને નમસ્કાર છે, નમસ્કાર છે। ભક્તજનોના પ્રિયતમ તમને નમસ્કાર છે, નમસ્કાર છે। સાધુ પુરુષ તમને પોતાની ચેષ્ટાઓ દ્વારા પ્રસન્ન કરે છે, તમને નમસ્કાર છે, નમસ્કાર છે। દુષ્ટોનો નાશ કરનારા ભગવાન તમને નમસ્કાર છે, નમસ્કાર છે। તે જગદીશ્વર તમને નમસ્કાર છે, નમસ્કાર છે। કારણવશ વામન સ્વરૂપ ધારણ કરનારા અમિત પરાક્રમી ભગવાન નારાયણ તમને નમસ્કાર છે, નમસ્કાર છે। ધનુષ, ચક્ર, ખડગ અને ગદા ધારણ કરનારા પુરુષોત્તમ તમને નમસ્કાર છે, નમસ્કાર છે। ક્ષીરસાગરમાં નિવાસ કરનારા ભગવાન તમને નમસ્કાર છે, નમસ્કાર છે।
સાધુ પુરુષોના હૃદય કમળમાં વિરાજમાન પરમાત્મા તમને નમસ્કાર છે, નમસ્કાર છે. તેમની અનંત પ્રભાની સૂર્ય વગેરે સાથે તુલના કરી શકાતી નથી. જે પુણ્ય કથાઓમાં આવે છે અને સ્થિત રહે છે તે ભગવાન તમને નમસ્કાર છે, નમસ્કાર છે. સૂર્ય અને ચંદ્રમા આપના નેત્ર છે, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. તમે યજ્ઞોનું ફળ આપનારા છો, તમને નમસ્કાર છે. તમે યજ્ઞના સંપૂર્ણ અંગોમાં વિરાજિત થાઓ છો, તમને નમસ્કાર છે. સાધુ પુરુષોના પ્રિયતમ તમને નમસ્કાર છે. જગતના કારણોના કારણ પણ તમને નમસ્કાર છે. પ્રાકૃત શબ્દ રૂપ આદિ રહિત તમને નમસ્કાર છે. ભક્તોના હૃદયમાં નિવાસ કરનારા તમને નમસ્કાર છે. દિવ્ય સુખ પ્રદાતા તમને નમસ્કાર છે. મત્સ્ય રૂપ ધારણ કરીને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા તમને નમસ્કાર છે. કચ્છપ રૂપે મંદરાચલને ધારણ કરનારા તમને નમસ્કાર છે. યજ્ઞ વરાહ નામધારી તમને નમસ્કાર છે. હિરણાક્ષને વિદિત કરનારા તમને નમસ્કાર છે. વામન રૂપધારી તમને નમસ્કાર છે. ક્ષત્રિય કુળનો સંહાર કરનારા પરશુરામ રૂપધારી તમને નમસ્કાર છે. રાવણનો સંહાર કરનારા શ્રી રામ રૂપધારી તમને નમસ્કાર છે. નંદસુત બલરામ જેમના જ્યેષ્ઠ ભ્રાતા છે તે કૃષ્ણ અવતારધારી તમને નમસ્કાર છે. હે કમલાકાંત તમને નમસ્કાર છે. તમે સર્વને સુખ આપનારા અને સ્મરણ કરવાથી સૌની પીડાનો નાશ કરનારા છો, તમને વારંવાર નમસ્કાર છે. હે યજ્ઞેશ, યજ્ઞ સ્થાપક, યજ્ઞ વિઘ્ન વિનાશક, યજ્ઞરૂપ અને યજમાન રૂપે પરમેશ્વર તમે જ યજ્ઞના સંપૂર્ણ અંગ છો. હું તમારું યજન કરું છું. કશ્યપજીએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી સંપૂર્ણ લોકોને પવિત્ર કરનારા દેવેશ્વર વામન હસીને કશ્યપજીનો હર્ષ વધારતા બોલ્યા. શ્રી ભગવાને કહ્યું, હે તાત, તમારું કલ્યાણ થાઓ. હું તમારા પર બહુ પ્રસન્ન છું. હે દેવ પૂજિત મહર્ષિ, થોડા જ દિવસમાં તમારો સંપૂર્ણ મનોરથ પૂરો કરીશ. હું આ પહેલા પણ 2 વાર તમારો પુત્ર થયો છું તથા આ જન્મમાં પણ તમારો પુત્ર થઈને તમને ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવીશ. આ બાજુ દૈત્યરાજ બલિએ પણ પોતાના ગુરુ શુક્રાચાર્ય તથા અન્ય મુનીશ્વરોની સાથે દીર્ઘકાળ સુધી ચાલનારા બહુ મોટા યજ્ઞનો પ્રારંભ કર્યો. તે યજ્ઞમાં બ્રહ્મવાદી મહર્ષિઓએ હવિષ્ય ગ્રહણ કરવા માટે લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુનું આવાહન કર્યું. જેનું ઐશ્વર્ય બહુ વધી ગયેલું હતું તે દૈત્યરાજ બલિના મહાયજ્ઞમાં માતા પિતાની આજ્ઞા લઈને બ્રહ્મચારી વામનજી પણ ગયા. તેઓ પોતાની મંદ મુસ્કાનથી સૌના મનને મોહી લેતા હતા.
ભક્ત વત્સલ વામનના રૂપમાં ભગવાન વિષ્ણુ જાણે બલિરાજાના હવિષ્યનો પ્રત્યક્ષ ભોગ લગાવવા માટે આવ્યા હતા. દુરાચારી હોય કે સદાચારી, મૂર્ખ હોય કે પંડિત, જે ભક્તિ ભાવથી યુક્ત છે તેના અંતઃકરણમાં ભગવાન વિષ્ણુ સદા વિરાજમાન રહે છે. વામનને આવતા જોઈને જ્ઞાન દ્રષ્ટિવાળા મહર્ષિઓ તેમને સાક્ષાત નારાયણ સમજીને સભાસદો સહિત તેમને લેવા માટે સામે ગયા. આ જાણીને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એકાંતમાં બલિને કંઈક સલાહ આપવા લાગ્યા. શુક્રાચાર્ય કહે છે, હે દૈત્ય રાજ્ય, હે સૌમ્ય, તમારી રાજલક્ષ્મીનું અપહરણ કરવા માટે ભગવાન વિષ્ણુ વામન રૂપે અદિતિના પુત્ર થયા છે. તેઓ તમારા યજ્ઞમાં આવી રહ્યા છે. હે અસુરેશ્વર, તમે તેમને કંઈ આપશો નહીં. તમે તો સ્વયં વિદ્વાન છો. આ સમયે મારો જે મત છે તે સાંભળો. પોતાની બુદ્ધિ જ સુખ આપનારી હોય છે. ગુરુની બુદ્ધિ વિશેષ રૂપે સુખદ હોય છે. બીજાની બુદ્ધિ વિનાશનું કારણ હોય છે અને સ્ત્રીની બુદ્ધિ તો પ્રલય કરનારી હોય છે. તો અહીંયા નારદ પુરાણનો 25મો ભાગ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.